તમે હિન્દીમાં તો પેલી કહેવત સાંભળી જ હશે ને કે દિલ કા રાસ્તા પેટ સે જાતા હૈ. તો બસ આજે આવી જ મસ્ત મજાની તમને આ પોએટ્રી સાંભળીને ખ્યાલ આવી જ ગયો હશે કે ફૂડની વાતો કરવાના છે. તો વિધાઉટ અ ફર્ધર અડુ લેટ્સ ગેટ ઇન્ટુ ધ વિડિયો. હેલો, નમસ્તે, સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, કેડો વાલે, કેમ છો? હું છું તમારી હોસ્ટ અને દોસ્ત કેશવી. તમારું સ્વાગત કરું છું તમારા પોતાના જ શોમાં, જે નવો શો આપણે ફિલહાલ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેનું નામ છે #foodies. તો આ શોમાં આપણે જે રાજકોટના મસ્ત મજાના જે ફૂડ બ્લોગર્સ છે ને, હા, ફૂડ બ્લોગર્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે, કારણ કે આજકાલ બ્લોગિંગ જે છે એ ટ્રેન્ડમાં છે, અને ખાસ તો ફૂડ બ્લોગર્સની જો વાત આવે તો યાર એ તો મારો રસનો વિષય છે ને આઈ એમ શ્યોર કે તમારો પણ હશે. તો બસ આ જ શોમાં આપણે મસ્ત મજાના રાજકોટના રંગીલા રાજકોટના રહેવાસીઓના જે ફૂડ બ્લોગર્સ છે એની સાથે મસ્ત મજાની વાતો કરવાના છે અને એ લોકોના ફૂડ બ્લોગિંગના સિક્રેટ્સ જાણવાના છે. તો વધારે તમને હવે વેઇટ નહીં કરાવું, આજના આપણા ફર્સ્ટ શોના ગેસ્ટ છે આપણી સાથે આવી ગયા છે ફૂડીફાઈડ રાજકોટ. તમે સાંભળ્યું જ હશે. તો ફૂડીફાઈડ રાજકોટ જે છે એની પાછળ છે કોણ? હુ ઇઝ ધ વન હેન્ડલિંગ ધીસ? તો લેટ અસ વેલકમ ફૂડીફાઈડ રાજકોટ જે હેન્ડલ કરે છે, દીપાંશી શાસ્ત્રી. હાય દીપાંશી, હાઉ આર યુ? ફાઇન. ઓકે, તો આજના આપણા જે ગેસ્ટ છે, શી ઇઝ નન અધર ધેન ફર્સ્ટ એપિસોડના ગેસ્ટ ફૂડીફાઈડ રાજકોટના, which is handled by દીપાંશી શાસ્ત્રી. સો tell us, how do you feel શોમાં આવીને, and what is food blogging doing? સી સિન્સ આઈ હેવ સ્ટાર્ટેડ, જ્યારથી શરૂ કર્યું ત્યારથી જ આ વસ્તુ મગજમાં છે જ કે ફૂડ બ્લોગિંગ શુડ બી રેકગ્નાઇઝડ, ફૂડ બ્લોગિંગ શુડ બી નોન ઇન જનરલ. સો બેઝિકલી અત્યારે બહુ જ એક પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા હોય એવું ફીલ આવે જ છે, બિકોઝ ધીસ હેઝ ઓલવેઝ બીન અ વિશ ટુ ડુ. ઓકે, તો મતલબ ફૂડ બ્લોગિંગ વિશે તો આપણે વાત કરી. આજે આપણે આવી પહોંચ્યા છે નવું જે હમણાં સાઇઝ 0 રૂફટોપ રેસ્ટ્રો કેફે જે હમણાં ખુલ્યું છે, વિચ ઇઝ ઓપોઝિટ ટુ રિલાયન્સ મોલ. તમે સાંભળ્યું જ હશે. તો આજે ફર્સ્ટ એપિસોડમાં જ આપણે મસ્ત મજાનું વેન્યુ જે છે ચૂઝ કર્યું છે. તો વિધાઉટ અ ફર્ધર અડુ, બરોબર, આપણે આગળ ફૂડ બ્લોગિંગની વાત કરીશું, પણ જો ફૂડ બ્લોગિંગની વાત હોય અને ફૂડ ના હોય એવું તો કઈ રીતે બને? તો વોટ સે, લેટ્સ ગો ફોર ઓર્ડરિંગ ફૂડ. યસ, ચલો લેટ્સ સી. મેન્યુ તો છે જ આપણી પાસે, ચલો જોઈએ. સ્ટાર્ટરથી પહેલા આપણે યસ, આઈ થિંક they have really interesting menu starters. since the day one I have visited. So I think this is new. Cheese jalapeno poppers. poppers. Yeah, so I've heard a lot about cheese jalapeno poppers. Okay, and they are my favorite, absolute favorite. But मैं राजकोट में क्या खादा नहीं, so let's Of try course, with of cheese course. jalapeno poppers. Okay, next what we can go for? How about sizzler? Size 0 is really good with the sizzlers. Yeah. So we should order, I think, paneer. Paneer shashlik? Yes. Yeah, I am totally a paneer lover. Okay, let's go for paneer shashlik. And what else? What else do we have? We can go for this thing. I Garlic guess. bread? Yeah, Monster will be good. Monster garlic bread. Yes, Yes. the name sounds amazing. Okay, Monster garlic bread. Then what else we can go for? Something to drink. Yeah, something to drink. I guess the starter સાથે કઈ જાય એવું કઈ ઓર્ડર કરીએ? Yes, I think let's see. Actually એ લોકોનું એક આઇકોનિક બોટલ છે જેમાં એ લોકો બહુ જ સરસ કોલ્ડ કોફી સર્વ કરે છે. I have been a fan of them since day one. Okay. તો એક આપણે હેઝલનટ કોફી કોલ્ડ Okay. કોફી લઈએ, and this sounds nice. Mum with mocktail. Okay, the name sounds so interesting. તો I guess આપણે ઓર્ડર કરી દઈએ હવે, and then we can start with a good conversation. ઓકે, તો મસ્ત મજાની આઇટમ્સ આપણે ઓર્ડર કરી દીધી છે. આપણો ઓર્ડર આવે ત્યાં સુધીમાં દીપાંશી, ધ ફર્સ્ટ ક્વેશ્ચન આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઇઝ કે ફૂડ બ્લોગિંગ જે છે રાજકોટમાં હવે એક સરસ મજાનો એમ કહીએ કે ટ્રેન્ડ થઈ રહ્યો છે, ફર્સ્ટ સ્ટેપ આપણે કહી શકીએ. તો તમે ક્યારથી ફૂડ બ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું હતું, એન્ડ વોટ વોઝ ધ સ્ટોરી? મેં 2.5-3 વર્ષ થયા મને સિન્સ આઈ કેમ ઇન ટુ ફૂડ બ્લોગિંગ ઇન રાજકોટ. અને કહેવાય ને કે મેટ્રો સિટીઝ જે છે આપણા ઇન્ડિયાની અંદર, ત્યાં બહુ જ સરસ રીતે મેનેજ થાય છે, અને ત્યાં પીપલ આર બોથ વેઝ, લાઈક રેસ્ટોરન્ટ ઓનર્સ છે એમના થ્રુ પણ બહુ સારો સપોર્ટ મળે છે, અને પબ્લિક ઓલ્સો હેઝ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધ વોટ આર ધ બ્લોગર્સ ડુઈંગ, એ લોકો શું કરે છે, શું ટ્રેન્ડ કરે છે, બધી વસ્તુમાં એમને ઇન્ટરેસ્ટ હોય છે. રાજકોટમાં એ ટાઈમે ઇટ વોઝ લાઈક બેબી સ્ટેપ્સ, અને કહેવાય ને કે બાખોડિયા ભરતું હતું ફૂડ બ્લોગિંગ ત્યારે, અને ત્યારે જ મેં સ્ટાર્ટ કર્યું. અને સિન્સ દેન ઇટ હેઝ બીન નાઇસ સ્ટડી વે ઓફ ગોઈંગ. પણ ઇનિશિયલી ઇટ વોઝ લાઈક વિથ અ લોટ ઓફ હિચીસ,
કે યુ હેવ ટુ તમારે સમજાવવું પડે, તમારે એક્સપ્લેન કરવું પડે, તમારે એલાબોરેટ કરવું પડે ટુ ધ રેસ્ટોરન્ટ પીપલ. કારણ કે જ્યાં સુધી ફૂડ મેકર્સ કે જે રેસ્ટોરન્ટ ઓનર્સ છે એમની વાત કરીએ તો they were not that way aware compared to the other cities of India. અને અમદાવાદમાં જ્યારે એકદમ ફ્લેજ ઉપર હતું ત્યારે રાજકોટમાં આપણે સ્ટાર્ટ થયું એમ કહી શકાય. બરાબર છે. તો દેટ વોઝ ધ થિંગ ઇન દેટ ટાઈમ. ઓકે, તો આટલા તમે 2.5 વર્ષ પહેલા તમે સ્ટાર્ટ કર્યું, એક ઇન્સ્પિરેશન કોણ હતી એમ પૂછું તો શું આન્સર હશે? Okay, so basically, every food blogger, any prime inspiration હોય છે the love of food. યસ, બેઝિકલી. અને સોશિયલ મીડિયાની અંદર એ લવને એક્સપ્રેસ કરવો છે અને એ રીતે પબ્લિક સાથે કનેક્ટ થવું છે, અને એ જે આપણી જે ડિઝાયર છે એ પણ એમાં માયને રાખે જ છે. બટ માય કઝિન હુઝ ઇન જયપુર, I got inspired from him. He એને ખ્યાલ હતો I am into twisting the recipes. મોસ્ટલી એવું થતું હોય કે આઈસ્ક્રીમની ઉપર બુંદીના લડ્ડુ ને જે આપણે હમણાં તો જોઈએ છે બહુ ટ્રેન્ડિંગ છે, પણ એ અમે લોકો એ ટાઈમમાં પણ કરતા એમ. તો હી વોઝ ઓલવેઝ લાઈક કે તમે યુ પ્લીઝ ગો ફોર ધીસ થિંગ ફૂડ બ્લોગિંગ. અને he was in the same tone કે ભાઈ રાજકોટની અંદર you can start with introducing. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે we already had 4 to 5 very efficient food bloggers in Rajkot, and I also got inspired from them as well. ઓકે, સો બિફોર વી ગો હેડ, મને ત્યાંથી દેખાય છે કે મસ્ત મજાનું જે સ્ટાર્ટર આપણે ઓર્ડર કર્યું હતું એ આવી ગયું છે. સો લેટ્સ હોપ ઓન ટુ ધ ફૂડ. Of course. તો જેમ તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું જે સ્ટાર્ટર છે એ આવી ગયું છે, મરમેડ મોકટેલ, હેઝલનટ કોલ્ડ કોફી અને માય પર્સનલ ફેવરેટ એલ્પિનો પોપર્સ, રાઈટ? ઓકે, મને આ મોકટેલ જોઈને છે ને એવું થાય છે બિફોર આઈ મેક અ ફૂલ આઉટ ઓફ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, પ્લીઝ ટેલ મી હાઉ શેલ આઈ પ્રોસીડ વિથ ધીસ મોકટેલ? It's nothing, it's very simple. ઓકે, તમે જસ્ટ આને બે ફ્લેવર્સ છે જે લોકો ઇન્ક્લુડ કરે છે, તો તમે Okay. જસ્ટ એને પુશ કરીને ઓકે, સો ધીસ હેઝ સિરપ. યસ આ જે સિરિંજ છે એમાં સિરપ છે, Yes. એન્ડ આઈ હેવ ટુ મારી જાતે મારે મિક્સ કરવાનું છે. મોમેડ ઇઝ લાઈક ઓશન વાઇબ. Ocean vibes. આ લોકોએ સિરપ છે એનું આખું બ્લેન્ડ કરીને મોકટેલ બનાવ્યું છે, તો we'll ourselves push the other one. Okay. And we'll only blend Blend it. and get the vibe of the mocktails. ઓકે, આઈ ગેસ લેટ્સ ટ્રાય. Sure. Yeah, you'll try with the No, It's okay. તમે જ કરો. this definitely gives mermaid feels. It's amazing. Ocean vibes. Ocean vibes. It is rooftop. એક તો rooftop vibes આવે છે અને ઉપરથી we've ordered something like this. Let's try. Let's, I mean, This is my yeah, favorite. your favorite, it's From size hazelnut cold Also coffee. size 0 Wow. to hazelnut coffee, cold coffee is the Is best. okay. Wonderful. Personally, I recommend this thing, and please go for it. Yes. ઓકે, તો એલ્પિનો પોપર્સ, મરમેડ મોકટેલ અને હેઝલનટ કોલ્ડ કોફી અમે લોકોએ તો ટેસ્ટ કરી લીધી, અને રિવ્યૂ માટે મારી પાસે ખાલી એક જ સેન્ટેન્સ છે, ઇટ ઇઝ અમેઝિંગ. ઓકે, તો ફોર અ પ્રોફેશનલ ફૂડ રિવ્યૂ અને વધારે ડિટેલિંગ જે છે એ તો યાર હવે આપણા જે ગેસ્ટ છે આ શો ઉપર, ફૂડિફાઈડ રાજકોટ, દેટ ઇઝ દીપાંશી, શી વિલ ગિવ ઇટ. દીપાંશી, પ્લીઝ ગો અહેડ એન્ડ ગિવ અ રિવ્યૂ. So, મારા માટે it is really a fun ride to have these jalapeno poppers because cheese and mashed potatoes અને herbsનું એટલું સરસ મજાનું અંદર ફિલિંગ હતું, એન્ડ ધ આઉટર જે એનું આખું કવર કરેલું છે દેટ ઇઝ ઓલ્સો રિયલી ક્રન્ચી. આઈ મીન મને નવાઈ લાગે છે કે આટલું બધું ક્રંચ કેવી રીતે, બિકોઝ ચીલીઝ છે ઓલરેડી મોઇસ્ટ જ છે, but still it is really good and a amazing punch of flavor in the jalapeno poppers, and the mocktail is really a heavenly blend, I would say. Literally તમે બીચ ઉપર બેઠા છો ને એની વાઇબ આવવા જ માંડે,
બટ હા, થોડુંક તમારે પણ અંદરથી ફીલ કરવું પડે એન્ડ ધીસ ઇઝ આઇકોનિક ફોર એવર. આઈ લવ ઇટ. સો દીપાંશી, ફૂડ બ્લોગિંગમાં જ્યારે જવું હોય ત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે કે કઈ રીતના સ્ટાર્ટ કરવું, આના મોનેટરી બેનિફિટ્સ ખરી કે નહીં, કેન આઈ ટેક ફૂડ બ્લોગિંગ એઝ અ કરિયર, આવા ઘણા બધા ક્વેશ્ચન્સ થતા હોય છે. તો આના માટે તમે શું કહેવા માંગશો? ફૂડ બ્લોગિંગ ઇઝ લાઈક અ લવ અફેર. કરવું સહેલું છે, નિભાવવું અઘરું છે. અઘરું ઇન ધ સેન્સ કે જેવું તમારું કમિટમેન્ટ. અને ફૂડ બ્લોગિંગ ઇઝ અ ફન થિંગ ઓનલી વેન યુ એકચ્યુઅલી આર એન્જોઈંગ વેન યુ આર ડુઈંગ. કારણ કે ફૂડ બ્લોગિંગ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ગોઈંગ એન્ડ ઇટિંગ ફૂડ્સ આઉટ ધેર અને પછી એના ફોટોઝ તમે અપલોડ કરો, ત્યાં જે પૂરું નથી થતું. યુ હેવ ટુ ચેક ધી અલ્ગોરિધમ્સ ઓફ ઇન્સ્ટાગ્રામ ઓર યુટ્યુબ, જો તમે યુટ્યુબર છો તો. ત્યારબાદ તમારી પાસે થોડી ઘણી તમારે થોડીક એડિટિંગ સ્કિલ્સ ડેવલપ કરવી પડે, તમારે હેશટેગ્સના અંતર્ગત અપડેટ રહેવું પડે છે. અને મેઇન તો તમારો પોતાનો જે ટેસ્ટ છે એને તમારે કહેવાય ને કે તમારું જે પર્સનલ અટેચમેન્ટ છે ફૂડ સાથે એને તમારે થોડુંક ન્યુટ્રલ કરવું પડે. ન્યુટ્રલાઇઝ એટલા માટે કારણ કે તમે તમારા સિટી કે તમારા પ્લેસની પબ્લિકને રેપ્રેઝેન્ટ કરો છો વેન યુ આર અ ફૂડ બ્લોગર. તો એ ટાઈમે તમારે એક્ઝેક્ટલી જેમ કે કોઈ પણ એક ફૂડ બ્લોગર છે, ધ પર્સન ઇઝ નોટ વેરી મચ ઇન્ટુ પંજાબી ફૂડ, એના અંતર્ગત એ પોતે એ પર્ટિક્યુલર ફૂડ ટ્રાય ન કરે તો એ કહેવાય ને કે બધું કવર ના કરી શકે. સો ફોર ફૂડ બ્લોગિંગ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ બી અ ફૂડ લવર. અને ત્યારબાદ જે ટેકનિકલિટી છે એને પણ થોડી થોડી ધ્યાનમાં રાખવી પડે. પ્લસ પબ્લિક સાથે કનેક્ટ થવું પડે છે. ફોર એક્ઝામ્પલ જે સોશિયલ મીડિયામાં થતું હોય છે કે કોમેન્ટ સેક્શન છે એને તમારે થોડુંક લાઈવ રાખવું પડે. ત્યારબાદ કયા કયા ડેઝમાં ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે એ હાઈ ઉપર હોય છે, જ્યારે એનો ટ્રાફિક ઝજો હોય ત્યારે તમે તમારી પોસ્ટને લાઈવ કરો, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફોર એક્ઝામ્પલ દેર આર સમ ડેઝ કે વેન્સડે છે, સન્ડેઝ છે, ત્યારે એ પોસ્ટ છે એ યુઝ્યુઅલી ઇન્ડિયાની અંદર વધારે ટ્રાફિક એને મળતો હોય છે. તો આ બધી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી પડે. અને બેઝિકલી યુ હેવ ટુ બી વિથ અ રિયલી પોલાઇટ એટીટ્યૂડ એન્ડ કનેક્શન લેવું પબ્લિક સાથે ખૂબ જ જરૂરી છે. ઓકે, સો વી ઓર્ડર્ડ મોન્સ્ટર ગાર્લિક બ્રેડ, અને જે રીતના તમે જોઈ શકો છો કે આ એકચ્યુઅલી મોન્સ્ટર ગાર્લિક બ્રેડ છે. આને ખાવા માટે આઈ ગેસ 4 લોકો તો આરામથી જોતા જ હશે. એક પુલ આઉટ મોન્સ્ટર ગાર્લિક બ્રેડ હતી અને આને શેઝવાન ડિપ સાથે આપ્યું હતું, એટલે એક ચીઝી ફ્લેવર સાથે એક તીખાશ જો જોતી હોય ને મારા જેવા સ્પાઇસ લવર્સ માટે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ કોમ્બો એવર. તો ધીસ ઇઝ વોટ આઈ ફીલ. લેટ અસ ગો ટુ દીપાંશી. લેટ અસ સી વોટ ડઝ શી હેવ. કેશવી, ટેકનિકલી ગાર્લિક બ્રેડ ઇઝ એન અકમ્પનીમેન્ટ ફોર મી ઓર ફોર એનીવન, પણ આ જે મોન્સ્ટર ગાર્લિક બ્રેડ છે દેટ ઇઝ એકચ્યુઅલી અ મેઇન કોર્સ. અને ઇટ હેઝ અ લોટ ઓફ ચીઝ. ચીઝ પણ આઈ સો કે મોઝરેલા એન્ડ ક્રીમ ચીઝ બંને એ લોકોએ સરસ રીતે ફિલ કર્યા છે. એન્ડ દેર ઇઝ અ નાઇસ બ્લિસફુલ પુલ આઉટ ઓફ ઇટ. એન્ડ શેઝવાન સોસ છે એટલે યુ ગેટ અ નાઇસ પંચ ઓફ શાર્પનેસ ઇન યોર ટેસ્ટ બડ્સ. અને બહુ જ સરસ એક કોમ્બિનેશન છે ચીઝીનેસ અને સ્પાઇસીસનું. સો બિગ થમ્સ અપ ટુ મોન્સ્ટર ગાર્લિક બ્રેડ. અને પ્લીઝ તમે જ્યારે મોન્સ્ટર ગાર્લિક બ્રેડ ઓર્ડર કરો તો આજુબાજુનું મેન્યુ થોડુંક ટૂંકાવી લેજો, પછી તો આપણે કરી જ શકીએ. પહેલાં એને આંખોથી ખાઓ, પછી એને મનથી ખાઓ, પછી એને તમે તમારા મોઢેથી ખાઓ. તો સૌથી પહેલાં તો જ્યારે આંખોથી જ આટલું સુંદર છે અને ટેસ્ટી છે જેવી ખાતરી થઈ ગયા પછી આપણે એને ટ્રાય કરીએ. એન્ડ લેટ મી સે કે આની અંદર બહુ બધા મસ્ત એક્ઝોટિક વેજીસ છે જેને સરસ મજાની હર્બ્સની સાથે સોતે કરેલા છે. વ્હાઈટ પાસ્તાનું આઇકોનિક કોમ્બિનેશન, એની સાથે ચીઝી સોસની અંદર બાર્બીક્યુડ પનીર છે એન્ડ અમેઝિંગ કાઇન્ડ ઓફ કટલેટ્સ જેની અંદર હર્બ્સ અને વેજીસ એડ કરેલા છે. વિલ સ્ટાર્ટ વિથ ધીસ.
બેસ્ટ થિંગ અબાઉટ ધીસ કટલેટ ઇઝ દેટ એનો જે ક્રંચ છે તમને ફીલ થાય છે. સો ઇટ ઇઝ ઇન અ વે અ વેરી વેરીડ કાઇન્ડ ઓફ અ કટલેટ લાઈક ઇટ. અને વેજીસની સાથે આપણે એનો ચીઝી સોસ ટ્રાય કરીએ. ધીસ સિઝલર ઇઝ રિયલી ફૂડ ગેઝમિક, આઈ મસ્ટ સે. અને શાશલિકનો જે કોન્સેપ્ટ છે એને સરસ મજાની રીતે કહેવાય ને કે એ સાકાર કરે છે એવું આ સિઝલર છે. હવે પનીર ટ્રાય કરીએ. ઇટ્સ અ વેરી થિક વન, મસ્ત ચંકી છે, એકદમ હાઈ ક્લાસ. ચીયર્સ. સુપર્બ, રિયલી સુપર્બ. આની અંદર થોડુંક કોકોનટનું ફ્લેવર છે ઇન ધ વ્હાઇટ સોસ. વ્હાઇટ ક્રીમની અંદર કોકોનટવાળી થોડીક બ્લેન્ડ છે એન્ડ રિયલી પરફેક્ટ ઇટ ઇઝ. પનીરનું જે આપણે પનીરની અંદર જે એનો એક ફ્લેટ ફ્લેવર હોય ને કે જેને એ લોકો હબ્સથી કોટ કરે એની સાથે વ્હાઇટ પાસ્તા ઇઝ ગોઈંગ રિયલી નાઇસ. લવડ ઇટ. એક પ્રશ્ન એ થતો હોય છે કે જ્યારે ફૂડ બ્લોગિંગ એઝ અ કરિયર માટે આપણે આગળ વધીએ ને ત્યારે આપણો કન્સર્ન તો હોય છે, સાથે ફેમિલીનો ને પેરેન્ટ્સનો તો મેઇન એવો કન્સર્ન હોય છે કે ભાઈ આમાં મોનેટરી બેનિફિટ શું. તો મોનેટરી બેનિફિટ અગર ફૂડ બ્લોગિંગમાં જોતો હોય ને એ રીતના આગળ વધવું હોય તો એના માટે કયા રસ્તા છે? સી ફૂડ બ્લોગિંગ લાઈક હું કહીશ કે ફૂડ ઇન્ફ્લુએન્સર ટુ બી વેરી સ્પેસિફિક. એ ફૂડ ઇન્ફ્લુએન્સર્સ જે છે, જે બધા ફેશન ઇન્ફ્લુએન્સર્સ છે, પછી લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર્સ છે, એ જ રીતે ફૂડ ઇન્ફ્લુએન્સર્સ માટે પણ પોતાના પ્લેટફોર્મને સોલિડ કરવું સૌથી પહેલી જવાબદારી છે. બિકોઝ ઇફ વેન અ પર્સન ઇઝ ડુઈંગ અ મોનેટાઇઝડ અફેર વિથ યુ ઇન ટર્મ્સ ઓફ યોર ઓન સ્કિલ્સ, તો એ સમયે જ્યારે કોઈ તમારામાં ઇન્વેસ્ટ કરે છે, તમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ઇન્વેસ્ટ કરે છે, તો પહેલાં તો તમારું હેન્ડલ જ સોલિડ હોવું જોઈએ. સો યુ કેન expect monetization when you have a particular number of followers. અને એ ટાઈમે પણ તમારે તમારું જજમેન્ટ લેવું જરૂરી છે કે તમે કેટલું એક્સપેક્ટ કરો છો, તમે કઈ રીતે તમારું મોનેટાઇઝેશન પ્રોજેક્ટ કરો છો. એન્ડ ઓફકોર્સ દેર ઇઝ મોનેટાઇઝેશન પોસિબલ, બટ જ્યારે તમે શરૂ કરો છો ત્યારે આઈ વુડ સજેસ્ટ ટુ બી વેરી પ્રેક્ટિકલ કે ટોટલી એના ઉપર ડિપેન્ડેડ મોનેટાઇઝ વેમાં ન રહેવું જોઈએ. બિકોઝ તમારા ફોલોવર્સ છે એને તમારે કન્સિસ્ટન્ટલી એક્ટિવ રહીને કનેક્ટેડ રહીને એને તમારે મેળવવા સૌથી પહેલાં જરૂરી છે. અને ત્યારબાદ તમે મોનેટાઇઝેશન એક્સપેક્ટ કરી શકો. અને તમારું જે કોન્ટેન્ટ છે એ કેવું છે, તમે ફોર એક્ઝામ્પલ ગુજરાતી કેપ્શન્સ ટુ બી વેરી પ્રિસાઇઝ રાજકોટ માટે જો આપણે વાત કરીએ તો ગુજરાતી કેપ્શન્સ છે એ બહુ જ સારી એક રીચ તમને મેળવી આપે છે. અને એ રીતે તમે તમારું કોન્ટેન્ટ છે એને સ્પેસિફિક બનાવો અને એક એક્સ ફેક્ટર તમારો પર્સનલ હોવો બહુ જ જરૂરી છે. એક ટિપિકલ ફૂડ બ્લોગર્સના વહેણમાં વહેતા જઈએ એ રીતે નહીં કરો. આ વસ્તુ ખાસ તો જે લોકો બ્લોગિંગ કરવા માંગે છે એમના માટે જ હું કહીશ, તમારો એક પોતાનો ચાર્મ હોવો જરૂરી છે કે આ વસ્તુ આ બ્લોગરની જે છે, જે એના દરેક પોસ્ટમાં જોવા મળે છે અથવા તો એમના દરેક રિવ્યૂ વિડીયોમાં જોવા મળે છે, એ વસ્તુ તમને કહેવાય ને કે મોનેટાઇઝેશન તરફ બહુ ઝડપથી આગળ લઈ જઈ શકે. ઓકે દીપાંશુ, પર્સનલી તમારી વાત કરીએ તો યુ આર અ હોમ મેકર, યુ આર ઇવન અ ટીચર એન્ડ યુ આર અ ફૂડ બ્લોગર. હાઉ ડુ યુ મેનેજ ધીસ થિંગ્સ? અને જ્યારે ફૂડ બ્લોગિંગ સ્ટાર્ટ કરવું હતું ત્યારે ફેમિલીનો સપોર્ટ કેવો હતો? બિકોઝ યુ આર અ મધર એઝ વેલ, ઓકે, યુ હેવ અ ફેમિલી. તો કઈ રીતનો સિનેરિયો હતો? જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ઇટ વોઝ કાઇન્ડ ઓફ રિયલી સપોર્ટિવ. ટુ બી વેરી ફ્રેન્ક, ઇટ વોઝ વેરી સપોર્ટિવ. અને એમ કહી શકાય કે ધ કિડ્સ આર યંગ રાઇટ નાઉ, તો હા, મારે અલગથી ટાઈમ કાઢવો પડે છે. આઈ ડુ સ્પેન્ડ સમ સ્લીપલેસ નાઇટ્સ, એડિટિંગ કરતા હોય 2-2 વાગ્યાઓ સુધી ને એવું બધું ચાલતું હોય. બટ એ મેં કહ્યું ને કે વેન યુ આર એન્જોઈંગ ઇટ, ત્યારે જ તમને એમાં મજા આવતી હોય તો જ તમે એને સરસ રીતે પ્રોજેક્ટ કરી શકો. સો બેઝિકલી બહુ બધી જવાબદારીઓ હોવા છતાં જો તમે એને પ્રેમ કરતા હો તમારા કામને, તો જરાય ક્યાંય કંઈ જ નડતું નથી અને ક્યારેય કંઈ સ્ટ્રેસફુલ થતું નથી. બધું સરસ સચવાઈ જાય છે. બસ તમને તમારી હોબી કે તમારું જે આ પ્રોફેશન છે, પેશન છે, એની સાથે ભારોભાર પ્રેમ હોવો જોઈએ. That's so true. Okay, I guess we've covered all the aspects, દીપાંશી. પણ એક વસ્તુ મારે એ તમને પૂછવી છે કે જે અત્યારે બડિંગ ફૂડ બ્લોગર્સ છે, સ્પેશિયલી રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં હજી જેમ મેં સ્ટાર્ટિંગમાં કહ્યું કે આ કલ્ચર જે છે ફર્સ્ટ સ્ટેપ લઈ રહ્યો છે. દિલ્હી અને મુંબઈ બાજુ આ ખૂબ જ ફ્લરિસ્ડ છે એન્ડ આઈ એમ શ્યોર યુ આર ઇન ટચ વિથ બ્લોગર્સ ઇન દિલ્હી એઝ વેલ. તો અહીંયાના જે ફૂડ બ્લોગર્સ જે છે, જે હજી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો સ્ટાર્ટિંગ, એ લોકોને તમે શું ટિપ્સ આપવા માગશો?
એક તો મેં જે કહ્યું કે તમારી જે યુનિકનેસ છે એ જ તમારા માટે સૌથી મોટું ટિપ છે. બટ ફોર ફૂડ બ્લોગર્સ સૌથી પહેલી વસ્તુ હું એ કહીશ કે તમે આઈફોનનો આગ્રહ ન રાખશો, કેમ કે મોસ્ટલી ઇન્સ્ટાગ્રામ ઇઝ ઓલ અબાઉટ આઈફોન, એવું એક મેન્ટેલિટી છે, એવું કંઈ જ નથી. ઓકે, તમારી કેમેરા સ્કિલ્સ છે અને તમારું ફૂડમાં ઇન્ટરેસ્ટ છે. ઘણી વખત એવા ફોટોઝ પણ વાયરલ થતા હોય છે જે બહુ જ રેન્ડમલી લીધેલા હોય, એન્ડ એમાં ખાલી ફૂડની વાત નથી, ઇન જનરલ આઈ એમ ટોકિંગ. બીજી વસ્તુ એ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી છે. બધા મારા જે બડિંગ બ્લોગર્સ છે એમાંથી અમે લોકો 8-10 જણા છે જે લોકો કન્સિસ્ટન્ટલી પોતાના પબ્લિક સાથે કનેક્ટેડ રહે છે, પોતાની પોસ્ટ દ્વારા, પોતાની સ્ટોરીઝ દ્વારા. પણ જ્યારે તમે કન્સિસ્ટન્સી નથી રાખતા તો પબ્લિકનું જે ટ્રસ્ટ છે તમારી ઉપરથી, લોકોનો જે ઉઠી જાય છે, એ લોકો જે રિવ્યૂઝ તમારી પાસેથી એક્સપેક્ટ કરતા હોય છે. લિટરલી મને મેસેજીસ આવતા હોય કે અહીંયા અમારે જવું છે તો તમને શું લાગે છે, અમારે જવું જોઈએ કે નહીં? તો એ બહુ જ એકદમ કહેવાય ને કે ભાવ ભરેલી એક આમ વાઇબ આવે. અને ઘણી વખત એવું થાય કે આપણે કોઈ એક પર્ટિક્યુલર રેસ્ટોરન્ટનો રિવ્યૂ લીધો હોય કે આપ્યો હોય, પછી પણ મેસેજીસ આવતા હોય કે અમને બહુ જ ભાવ્યું, અમને બહુ મજા આવી, તમે જે કીધું હતું એવું જ હતું ત્યાં. અને ત્યારે આપણને લાગે કે ના, ઓનેસ્ટી બહુ જરૂરી છે. એટલે ધ બ્લોગર્સ જે છે આપણા બડિંગ બ્લોગર્સ, એમના માટે હું કહેવા માંગીશ કે ખાલી એ કહેવાય કે ઓનેસ્ટી જે છે ફૂડ માટેની, એ જાળવી રાખવી બહુ જરૂરી છે. અને એના માટે તમે તમારો એક જેન્યુઇન ટેસ્ટ ડેવલપ કરો, એ જરૂરી છે. કારણ કે મને નથી ભાવ્યું એનો મતલબ એમ નથી કે એ ખરાબ છે, રાઈટ? ઓકે દીપાંશી, તમે જેમ વાત કરી કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે રેસ્ટોરન્ટમાં કોઈ આપણું રિવ્યૂ જોઈને ગયા હોય અને પછી જ્યારે આપણને ડીએમ કરે કે આઈ સો યોર રિવ્યૂ, અને પછી અમે ગયા તો બહુ મજા આવી. તો આવું બધું થતું હોય ત્યારે ધીઝ આર ધ લિટલ થિંગ્સ દેટ મેક અસ હેપી એઝ અ બ્લોગર. નોટ ઓનલી ફૂડ બ્લોગર, બટ બ્લોગિંગ અગર તમે કરતા હોય ને, these are really small things that matters a lot. દીપાંશી, માય ક્વેશ્ચન ઇઝ કે વેન યુ આર ઓન સોશિયલ મીડિયા, તો ઘણું બધું હેટ જે છે એને આપણે ફેસ કરવું પડતું હોય છે, કમેન્ટ સેક્શનમાં આવતું હોય છે, ફેક આઈડી બનાવીને ટ્રોલ કરતા હોય છે. આ બધું એક તમે સોશિયલ મીડિયામાં જ્યારે યુ હેવ અ બિઝનેસ પ્રોફાઇલ ઓર અ પબ્લિક પ્રોફાઇલ, તો આ એવી વસ્તુ છે કે તમારે ડીલ કરવું જ પડે. અને બ્લોગિંગ સ્પેશિયલી એ છે કે ઇટ ઇઝ ઓનલી બીન ડીલિંગ વિથ ડિજિટલ મીડિયા. સો હાઉ હેઝ યોર એક્સપિરિયન્સ બીન વિથ ધીસ, અને શું કહેવા માંગશો આના પર? ઓકે, સો ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર ઘણી બધી વખત એવું થતું હોય છે. અને એક કહેવાય ને કે તમારે બહુ જ ડિસન્ટલી એને સાથે ડીલ કરવું જોઈએ, હું માનું છું ત્યાં સુધી, અને હું એ રીતે જ કરું છું. તમારે એક કહેવાય ને કે એક ડિસન્ટ લેવલ તમારે જાળવી રાખવું બહુ જરૂરી છે. અને આપણે મોસ્ટલી આઈ વુડ સે વી શુડ અવોઇડ દેટ. કારણ કે એ એવી વસ્તુ છે કે એને ચેઇન ઓફ કોમેન્ટ્સ મળી જાય તો પછી એ બહુ શેગી થઈ જાય. તો યુ શુડ અવોઇડ ઇટ, એન્ડ યુ શુડ, ઇફ યુ કંઈક એવું બને કે તમારે કરવું જ પડે ડીલ, તો બહુ જ પોલાઇટલી, સાયલેન્ટલી અને ડિસન્ટલી એની સાથે ડીલ કરીને એને અવોઇડ કરી શકાય. બિકોઝ તમે The iconic combination of fire and ice, sheer chocogasm in this one, smoky brownie with chilled ice cream. હું એવું કહીશ કે ધ બ્રાઉની ઇઝ રિયલી સ્પોન્જી, અને દેર ઇઝ અ લોટ ઓફ વોલનટ. બહુ બધા આની અંદર દિલ ખોલીને વોલનટ્સનો યુઝ કરેલો છે, અને એનો ક્રંચ બહુ સરસ રીતે આવે છે. એન્ડ ફટાફટથી ખાઈ જજો જ્યારે પણ તમે અહીંયા આવો. રિયલી નાઇસ, લવડ ઇટ. રાજકોટની પબ્લિક માટે બ્રાઉની એક બહુ જ સરસ મજાનો એસ્કેપ છે પોતાની, કેમ કે રાજકોટની અંદર માણસો 9 વાગે તો હજુ આમ ફ્રી થતા હોય, અને 11 વાગે માણસો બ્રાઉની ખોજતા નીકળતા હોય. એન્ડ આ રૂફટોપની અંદર તમે આ રીતે આ ખાલી એક સીન જ ઇમેજિન કરો, યુ વિલ જસ્ટ ફીલ ગ્લેડ ઇવન બાય ઇમેજિનિંગ. તો ઓબ્વિયસલી કે કઈ રીતે તમે આનું કહેવાય ને કે આસ્વાદન માણી શકો. ઇટ્સ અ રૂફટોપ, ઇટ્સ અ વેરી ફાઇન ઓમ્બિયન્સ ઓવર હિયર, એન્ડ બ્રાઉની. શું જોઈએ પછી જિંદગીમાં? ઘટે તો શું ઘટે? બ્રાઉની ઘટે. બિકોઝ તમે જ્યારે બ્લોગિંગ કરો છો ને, ત્યારે એક ઇન્ફ્લુએન્સરનું પણ ટેગ મળી જતું હોય છે. તો યુ ઇન્ફ્લુએન્સ અ લોટ ઓફ પીપલ. તમે જાણતા અજાણતા ઘણું સારું એવું ઇન્ફ્લુએન્સ કરતા હોય છો. બિકોઝ ઇમેજિન, તમારું રિવ્યૂ જોઈને જે લોકો છે રેસ્ટોરન્ટ્સને વિઝિટ કરે છે, ફૂડની વાત કરીએ તો ઇવન અપાર્ટ ફ્રોમ ફૂડ, તમારો જે રિવ્યૂ છે એ જોઈને લોકો ઇન્ફ્લુઅન્સ થઈને એ વસ્તુને પ્રિફર કરે છે. તો તમારો કોઈ ઓપિનિયન હોય, ઓર તમારો કોઈ વે ઓફ રિએક્શન હોય,
એ તરત જ અફેક્ટ કરતું હોય છે. સો ધીસ ઇઝ સમથિંગ રિયલી ઇમ્પોર્ટન્ટ કે હેટ કોમેન્ટ્સ આવતી હોય, ટ્રોલિંગ થતું હોય, એના ઉપર આપણે એટલું બધું ફોકસ ના કરીએ. એન્ડ ઇફ યુ ફીલ લાઈક રિસ્પોન્ડિંગ ઇટ, તો જેમ દીપાંશી સેડ કે મેક શ્યોર ઇટ ઇઝ વેરી પોલાઇટ. Okay, Dipanshi, it was so fun talking to you. My one last question is that this was my first episode and I wanted to do it with you and I hope you liked it. How was your experience? આપણે Size Zero Rooftop Cafe માં આવ્યા છે અને મસ્ત મજાની આપણે કહીએ ને કે ડેલિકસીઝ અને ફૂડ આઇટમ્સ આપણે ટેસ્ટ કરી છે. લિપ સ્મેકિંગ. ઓકે, how was your experience here in Size Zero Rooftop Cafe and doing this episode? પર્સનલી આઈ વુડ સે સાઇઝ ઝીરો ઓલરેડી રાજકોટની અંદર બહુ જ રાજકોટના હૃદયમાં સરસ મજાનું સ્થાન બનાવેલું જ છે, કારણ કે એ લોકોના ફર્સ્ટ લેવલથી હું એમની સાથે જ છું, કનેક્ટેડ છું. એમનું મેં જેમ કીધું કે કોઈ પણ પબ્લિકલી તમારું જ્યારે પોતાનું એક યુનિક ચાર્મ હોય ને, એટલે એ તમને આગળ લઈ જવામાં ખૂબ જ મદદ કરતું હોય છે. ઇન ધ સેમ વે સાઇઝ ઝીરો હેઝ અ વેરી યુનિક પેટર્ન ઓફ અરેન્જિંગ અ વેરી નાઇસ ઇન્ટરેસ્ટિંગ મેન્યુ અને ફ્લેવર્સની અંદર થોડુંક ટ્વિસ્ટ કરીને એને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું. આજે અમે લોકોએ જે બધી ડિશિસ ટ્રાય કરી એ બધી એ જ રીતે થોડીક ટ્વિસ્ટેડ અને એ જ રીતે પોઝિટિવલી દે વર રિયલી ગુડ ઇન ધ ટ્વિસ્ટ એન્ડ ફ્યુઝન્સ. અને આઈ વુડ સે દેટ ધ ઓમ્બિયન્સ લાઈક ફૂડ બ્લોગર્સ 3 વસ્તુઓમાં રેટિંગ કરતા હોય છે: ટેસ્ટ, ambience and service. That also includes value for money. તો ઓલ 3 માં ટિક છે. ઓલ 3 માં ટિક છે અને બ્લુ ટિક છે. વન્ડરફુલ. સો બેઝિકલી આઈ રિયલી લવડ ધ પ્લેસ. અહીંયા બહુ સરસ વાઇબ્સ છે એન્ડ આપણે મળ્યા એની પહેલાં જ આઈ વોઝ અબાઉટ ટુ વિઝિટ ધ પ્લેસ અને ફોર્ચ્યુનેટલી આઈ ગોટ ટુ વિઝિટ ધ પ્લેસ એન્ડ રિયલી લવડ ઇટ. ઓકે, તો દર્શક મિત્રો, આજે આપણે #foodiesના ફર્સ્ટ એપિસોડમાં સાઇઝ ઝીરો રૂફટોપ કેફેમાં આવ્યા હતા. વી વર ઇન કોન્વર્ઝેશન વિથ ફૂડીફાઈડ રાજકોટ, દેટ ઇઝ દીપાંશી શાસ્ત્રી, એન્ડ વી આર ગોઈંગ ટુ કમ અપ વિથ અ લોટ ઓફ સિરીઝ લાઇક ધીસ બિકોઝ 16th ઓક્ટોબરના વર્લ્ડ ફૂડ ડે છે. તો બસ આપણે ઓક્ટોબર સુધી પહોંચીએ એ પહેલાં શું કામ રાહ જોવી જોઈએ? તો અત્યારથી જ આપણે મસ્ત મજાની જે સિરીઝ છે ફૂડ બ્લોગર્સ સાથે સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં હું તમને મસ્ત મજાની માહિતી આપીશ કે ફૂડ બ્લોગિંગ કઈ રીતના કરાય, બ્લોગિંગમાં કયા આસ્પેક્ટ્સ છે જેનું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ને મેઇન વસ્તુ તો એ છે કે ફૂડ બ્લોગિંગ અથવા તો બ્લોગિંગ જ્યારે આપણે એઝ અ કરિયર ઓપ્ટ કરતા હોય છે, તેના મોનિટરી બેનિફિટ્સ આપણે કઈ રીતના લઈ શકીએ. તો દર્શક મિત્રો, આજે ફર્સ્ટ એપિસોડ હતો #foodiesનો. તમને ઘણી બધી માહિતી મળી છે. ફૂડ બ્લોગિંગ કઈ રીતના કરાય, ફૂડ રિવ્યૂ કઈ રીતના થાય, અને સાઇઝ ઝીરો રૂફટોપ કેફે જે હમણાં હાલ નવું જ બન્યું છે રિલાયન્સ મોલની સામે, એટલે કે બિગ બજારની બાજુમાં. યુ કેન ડેફિનેટલી વિઝિટ ધીસ પ્લેસ बिकॉज एज शी सेड एम्बियंस इज अमेजिंग, फूड इज अमेजिंग. तो यार और क्या चाहिए? अगर आप यहाँ पे आते हो तो you have all the blue tick as she said in all the 3 genres that she mentioned. તો ફરી પાછા મળીશું આવા જ અવનવીન શોઝ સાથે. ત્યાં સુધી આપો મને રજા અને જોતા રહો અબ તક. ધન્યવાદ.